आजम खां का जो आज का बयान है वो आपको बताता हूं। उन्होंने कहा कि एक कुत्ते का बच्चा मोटर के पहिए के नीचे आ जाए तो गम जरूर होता है, हमें तुम्हारा गम नहीं चाहिए। बड़े भाई, कुत्ते के बच्चे के बड़े भाई नरेंद्र मोदी जी, हमें तुम्हारा गम नहीं चाहिए। थैंक यू वेरी मच। क्योंकि शायद वफादारी में कुत्ते से बढ़कर के कोई होता नहीं। और मुझे गर्व है, मुझे इस बात का गर्व है कि मुझ में इस वफादारी के गुण किसी ने देखे हैं जो मेरे देश के काम आएंगे। राहुल गांधी ने आज ही कहा नरेंद्र मोदी पीएम बनना चाहता है, इसके लिए वो कुछ भी करेगा, वो टुकड़े टुकड़े कर देगा, एक को दूसरे से लड़ा देगा। मैं समझता हूं ये टुकड़े टुकड़े वाला मामला है, ये उत्तर प्रदेश से लाए हैं वो। उन्हीं के पार्टी का ये एमपी का उम्मीदवार है, शायद ये टुकड़े टुकड़े वाला मामला उसी से उन्होंने तो कहा था, इमरान कुरैशी ने तो कहा था कि अगर नरेंद्र मोदी यूपी में आएंगे तो बोटी बोटी काट देंगे। हाँ, वो बोटी बोटी टुकड़े टुकड़े होता है। तो शायद वो उन्हीं के इन्फ्लुएंस में बोलते होंगे। कांग्रेस के इतिहास की तरफ देखें, अब देश को तय करना है कि उनके टैप रिकॉर्डर सुनने हैं कि उनका ट्रैक रिकॉर्ड देखना है। ट्रैक रिकॉर्ड क्या कहता है? इस देश में सबसे पहले शासन किसके हाथ में आया? कांग्रेस के हाथ में। भारत के टुकड़े किसने किए? उन्होंने किए। वंदे मातरम, उसके टुकड़े किसने किए? हमारे देश में जातिवाद का जहर किसने फैलाया? 1857 का स्वातंत्र संग्राम, इस देश का हिंदू और मुसलमान कंधे से कंधा मिलाकर लड़ा था। देश आजाद होते ही ये तनाव, ये बिखराव किसने पैदा किया? और इसलिए जो पाप डिविजिव कांग्रेस है, इतना ही नहीं, वो इतने नीचे गए, देश को कैसे तोड़ा जाता है। जो 2 दिन से डिबेट चल रही है, और मैं फौजियों के इंटरव्यू जब टीवी पे देख रहा था इन दिनों, उनकी पीड़ा में अनुभव करता था। भारत सरकार ने पहली बार फौज में ये पूछा कि आपके यहां हिंदू कितने हैं, मुसलमान कितने हैं। ये हमारा सद्भाग्य है कि फौज ने इनकार किया कि फौज में सब हिंदुस्तानी होते हैं या हिंदू और मुसलमान की गिनती नहीं होगी। मना कर दिया। ये जरा अपने गरिबान में देखें, डिविजिव पॉलिटिक्स कौन करता है, देश के टुकड़े कौन कर रहा है। આપણા સીએમ નરેન્દ્રભાઈ મોદીની વાત હું ગઈ સભામાં કરવાનો હતો, પણ આ સભામાં કહી દઉં। કોઈ ભાઈએ એમને વાંદરો કહ્યા, પણ એમણે એમના ભાષણમાં ઉત્તર આપતા કહ્યું કે મને વાંદરો કહેનાર ભાઈએ વિચાર કરવો જોઈએ, એને એકવાર રામાયણનો અભ્યાસ કરવો જોઈએ। જો એને રામાયણનો અભ્યાસ કર્યો હોત તો એને ખ્યાલ આવે કે વાંદરાની શું તાકાત છે, પૂરો ખ્યાલ આવત। તેણે મને વાનર કહ્યો, એ પ્રમાણપત્ર હું સ્વીકારું છું। કેમ જે હનુમાનજીની સેવા ભક્તિ જગતમાં આજોડ છે, અને વાનર રૂપી હું આજે ગુજરાતની સેવામાં મુકાણો છું। 6 કરોડ ગુજરાતી મારા માટે રામના સ્વરૂપ છે। હું વાનર બનીને એમની અવિરત સેવા કરીશ। કમાલ કરી નાખીને હવે જેણે એમને વાંદરો કીધો છે એનું મોઢું તો એડિયું પીધે જેવું થઈ ગયું હોય ને। વાત હવળી લઈ લીધી ભાઈ।
અને આવી રીતની વાત કરી ત્યાં તો ભાઈ લોકોમાં આનંદ આનંદ થઈ ગયો. વાત કરતા આવડે જ થાય ને ભાઈ. એવી જ રીતે કોઈ ભાઈએ નરેન્દ્રભાઈને ઉંદર કીધેલા. હા, એ વાત એમણે સ્વીકારી લીધી હો. અને વાતમાં કીધું, મહેરબાન, તમે ઉંદરના મહિમાને જાણતા નથી. ઉંદર તો વિઘ્નહર્તા ગણેશજીનું વાહન છે. મને ગર્વ છે કે મારી પીઠ ઉપર વિઘ્નહર્તા ગણેશ બિરાજશે. તેથી જ ગુજરાતમાં કોઈ વિઘ્ન નહીં આવી શકે. આમ આપણા સીએમ નરેન્દ્રભાઈ મોદીની વાણી અજબની છે, એનો વિવેક ગજબનો છે. એથી તો એવો લોકચાહના પામીને વિશ્વવ્યાપી બન્યા છે. આજે બધા જ લોકો એમના વખાણ કરે છે. તુલસી મીઠે બચન સે સુખ ઉપજત ચહુકોર, યહી વશીકરણ મંત્ર है તજીએ બચન કઠોર. આજે અમે ગયા હતા વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ સારોડી ગુરુકુળ. ત્યાં આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી પધાર્યા હતા. એમનું પ્રવચન સાંભળીને આવ્યા છીએ કે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન દેશ વિદેશમાં બધે ફરે, સભા એમને જોવા માટે ઊભી થઈ જાય. બાઈઓ ભાઈઓ દુનિયાના મોટા મોટા બધા માણસો અતિશય એમનામાં આકર્ષિત થઈ જાય. મોદી 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 બોલવા માંડે, ઊભા થઈ જાય. તે આરબ દેશના મુસ્લિમ મહિલાઓ કે જેને પડદો હોય, બુરખો હોય, એ પણ બધા એમને જોવા લાલાયત થઈને બુરખા ઊંચા કરીને મોદી મોદી કરવા માંડે. એટલું એમનું આજે વજન થઈ ગયું, વજન દુનિયામાં. અને તમને અને મને બધાઈને થોડી એવી તો ખબર પડે કે આપણા ભારત દેશનું નામ ઘણું બધું ઊંચું શ્રી મોદીજી દ્વારા થયું. ઘણા બધા કાર્યો થયા. આપણે એ બધું જોઈને બહુ રાજી થઈએ છીએ. એક વાત મારે અને તમારે બધાને એમાંથી શીખવા જેવી છે. આપણને થોડું ઘણું માન મળે છે, એની અસરમાં આપણે આવી જઈએ છીએ. થોડાક જ વખાણ થાય ને ત્યાં ચકલી ફૂલે કે ચડે આપણી. અમુક અમુક માણસોમાં આપણે એ જોયું છે, એનાથી માન પચતું નથી. અને માન સન્માન પચાવવું બહુ કઠણ, બહુ કઠણ. મને શ્રી નરેન્દ્રભાઈ વિશે આ બહુ મોટું આશ્ચર્ય થાય છે કે દુનિયાભરના માણસો બહુ મોટી સંખ્યામાં એમને ખૂબ આદર આપે છે, સન્માને છે, ખૂબ વખાણે છે. પરંતુ એમની સ્થિતિમાં કોઈ ફેર નહીં. એ જે દિવસે ગુજરાતના સીએમ હતા અથવા તો જે દિવસે એક સામાન્ય ધારાસભ્ય હતા કે એક ઓર્ડિનરી માણસ હશે, ત્યારથી આપણે આમ જોતા આવીએ છીએ. તો એમનામાં એ મને લાગ્યું, એ કહું છું, એ વ્યક્તિમાં પ્રતિષ્ઠા, માન સન્માન સહજલી ખમી શકવાની કેપેસિટી છે. એટલે એ વ્યક્તિના નિર્ણય ફગે નહીં. જે માણસ બહેકી જાય ને એને બોલવામાં ઠેકાણું ન રહે, એને નિર્ણય લેવામાં ઠેકાણું ન રહે, એને કાર્ય કરવામાં પછી બહુ ઠેકાણું ન રહે. કરવું હોય કાંઈ થઈ જાય કાંઈ, બોલવું હોય કાંઈ બોલાઈ જાય કાંઈ, નિર્ણય આપવો હોય ક્યાંય અને અપાઈ જાય ક્યાંય, આ બધું થઈ જાય. જ્યારે એ વ્યક્તિ મારી તમારી તાળીઓ, હા આમ આપણે કેમ ચવાણું હજમ કરી જાય એમ હજમ કરી જાય છે, એની કોઈ અસર નહીં. આ એક
વિચારવા જેવી વાત છે. આ દુનિયામાં હિતની વાત કડવો થઈને કહેનારો કોક હોય, બાકી બધાને મીઠા રહેવું. હવ છે ને માખણની તપેલી હારે જ રાખે છે, સોપડ્યા જ કરે જ્યાં આવે ને બધા. ત્યારે આ વ્યક્તિ સાચું કે એવા ખરા, સાચું કોઈ કે તો સાંભળે એવાય ખરા. અપમાન ખમી ખાય, દુશ્મનોને એ ઝીલી લે અને સન્માનને ઝીલી લે. એટલે તો એમની પ્રભા બધે જ પ્રસરી છે, એનું વજન છે. આપણે તો એમાંથી શીખવાની હું વાત કરું છું. હું ખાલી વખાણવાની વાત નથી કરતો, એમાંથી આપણે શીખવું કે ગમે એટલું સન્માન થાય કે ગમે એટલું અપમાન થાય, આપણે જે કામ માટે નીકળ્યા છીએ એમાં ધ્યાન દેવું. બીજી વાત, એમનામાં એ જોઈ, એ કડક પણ છે અને કોમળ પણ છે. આ ગુણ તો પરમેશ્વરનો છે. નરેન્દ્રભાઈમાં આ જોયું, એ કડકમાં કડક નિર્ણય લે અને આમ બધાને લાગે બહુ કડક, કારણ કે જ્યાં હોય ને આમ બહુ લટુડા પટુડા કરે નહીં ને હાજી હાજી કરે નહીં, જેનું હોય એનું બધાનું સાંભળીને ગડબડ ગોટાળા લહત મહત કરે નહીં ને, એટલે માણસને કડક બહુ લાગે. પણ બધે કડક ન હોય. જ્યાં કોમળતા રાખવી પડતી હોય ત્યાં એનામાં કોમળતા હોય. કોઈના પ્રત્યે અન્યાય થતો હોય, કોઈ માણસ દુઃખી થતા હોય તો એના દિલમાં જરૂર રડવું આવે. તો એ કોમળતા છે કે નહીં, દયાળુતા છે કે નહીં? અને જે હોય એવા અહંકારી માણસો એમ માને કે આમ આમ કરી નાખીને તેમ કરી નાખીને એને ખબર પાડી દે તો આ કાંઈ એને ગાંઠે નહીં, જરાય ન ગાંઠે. સમજાણું? ક્યાં કેટલું નમવું અને ક્યાં જરાય ન નમવું એની અક્કલ જોઈ એ ભગવાને આપણા પ્રાઇમ મિનિસ્ટરને આપી છે. આ બધામાં હોતું નથી. વળી સહન શક્તિ છે, સહજ સહન કરી નાખે ગમે તે બાબત. લે જ નહીં ને અડવા જ દે નહીં, કાઢી જ નાખે સાઈડમાં. સમજાણું? નહીંતર માણસ ઠાકી જાય. આટલી બધી જેવી તેવી ગમે તેવી વાતો થતી હોય તો માણસ ઠાકી જાય. જેની સેવા કરો છો, જેને માટે તમે રાત દિવસ દોડો છો, જેને માટે તમે ખાવાના સમયે ખાવા નહીં પામતા, ઊંઘવાના સમયે તમને ઊંઘવા નહીં મળતું, એ જ લોકો, એ જ કહેવાતા ગરીબોને કહેવાતા ભિખારીઓ આવી આવી ગાળ્યું દે. સમજ્યા? પાછા સેલ્ફી વિડીયો કરીને પાછા યુટ્યુબમાં મૂકે. તે આખી દુનિયા સાંભળે કે નરેન્દ્રભાઈને આવી આવી ગાળ્યો દીધી. શું કામ દીધી? તો કે બેંકમાં લાઈનમાં ઊભું રહેવું પડ્યું. મારે 2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડ્યું. આ નોટબંધી કરીને આમ કર્યું ને તેમ કર્યું ને એમ કરીને જેવી આવે એવી જબજો આવે. તેમ છતાંય આટલી આટલી ગાળો ખાઈને, અપમાન સહન કરીને પણ લોકોનું ભલું કરવાની જે ભાવના છે એ જ માણસને મહાન બનાવે છે. એ ભાવના, ખ્યાલ આવ્યો? એ મોટું આશ્ચર્ય છે. પણ જે માણસને ખરેખર રાષ્ટ્રભક્તિ કરવી છે એ માણસ એમનું કાર્ય ભગવાનની સામું જોઈ, નીતિમત્તાને જોઈ કર્યા જ રાખે તો કોઈ એનો વાળ વાંકો કરી શકે નહીં. માટે ભગવાન શ્રી હરિએ ભારત દેશને, ગુજરાતને આવા ખમીરવંતા માનવી આપ્યા છે. એ આપણા ગુજરાતનું અને ભારતનું ગૌરવ છે. આજે આપણને આનંદ થાય છે.